નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અગાઉના વિડીયોમાં ભારતીય ચિંતનની જે વિશેષતા હતી એનું થોડું ઘણું જ્ઞાન મેળવેલું હતું કે ભાઈ ભારતીય દર્શનની વિશેષતાઓ શું છે. તો કે ભારતીય દર્શનની વિશેષતા એ છે કે આત્યંતિક દુઃખ નિવૃત્તિ, એટલે કે કાયમી માટે જે સાંસારિક દુઃખ છે એમાંથી છુટકારો મળે અને આપણે મોક્ષ તરફ વળીએ. તો આ દુઃખનું કારણ છે અજ્ઞાનતા, આપણામાં રહેલી અવિદ્યા, એટલે કે સત્યને આપણે અસત્ય માનીએ અને અસત્યને આપણે સત્ય માનીએ છીએ. આ છે એ દુઃખનું કારણ છે. અને આ જે કાંઈ થાય છે એ આ કર્મના નિયમનથી. તો તમામ દર્શનોમાં 4 વાક્ય કેવું દર્શન છે, કર્મનો સ્વીકાર કરતું નથી. અને છેલ્લે આપણે જીવન જીવવાનો માર્ગ મળે છે. તો એ એક ભારતીય દર્શન જ છે કે જે જીવન જીવવાનો માર્ગ બતાવે છે. આવી સુવિધા પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં મળતી નથી. હવે આવે છે વૈદિક દર્શનો, એટલે કે ષડદર્શન. ષડ એટલે છ દર્શનો. વૈદિક એટલે કે વેદના પ્રામાણ્યનો સ્વીકાર કરતું હોવાથી એને કહેવામાં આવે છે વૈદિક દર્શનો, અથવા તો આસ્તિક દર્શનો. આ 6 દર્શનને આસ્તિક પણ કહેવામાં આવે છે. તો ભારતીય દર્શનમાં વિવિધતા એ છે કે આ વિવિધતાનું કારણ તેમના જીવ જગતને ઈશ્વર અંગેના જુદા જુદા ખ્યાલોમાં રહેલું. ભારતીય દર્શનોને સામાન્ય રીતે આસ્તિક અને નાસ્તિક એવા 2 વિભાજન કરવામાં આવ્યા. તો વેદનો જે સ્વીકાર કરે છે એ આસ્તિક, અને વેદને ન સ્વીકારતા હોય તો એને કીધું નાસ્તિક. તો નાસ્તિકની અંદર 3 દર્શન છે, જૈન, બૌદ્ધ અને ચારવાક. આ 3 છે એ વેદનો સ્વીકાર કરતું નથી, એટલા માટે એને કહેવામાં આવે છે અવૈદિક. તો વેદનો સ્વીકાર કરે એવા 6 દર્શનો, જેને આપણે ષડદર્શન કહીએ: ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. તો ભારતીય દર્શનોમાં 3 અવૈદિક છે અને 6 વૈદિક. એમ કુલ આપણી પાસે 9 દર્શનો છે. અને આ 9 દર્શનોમાંથી ચારવાક દર્શન સિવાયના બધા દર્શનો ચેતન તત્વનો સ્વીકાર કરે છે. આથી આ દર્શનોને આધ્યાત્મવાદી દર્શનો પણ કીધા છે. એમાં પહેલું દર્શન છે ન્યાય. તો ન્યાય દર્શનના પ્રણેતા એટલે ગૌતમ મુનિ અથવા ગૌતમ ઋષિ. તો ન્યાયનું દૃષ્ટિબિંદુ વાસ્તવવાદી છે. એટલે ગૌતમ મુનિ છે એ વાસ્તવિકતા ઉપર આધાર રાખે છે, એટલે કે વાસ્તવવાદી છે. અને જગતની વસ્તુઓનું વાસ્તવિક અસ્તિત્વ એ સ્વીકારે છે કે જગતમાં જે વસ્તુ દેખાય છે એ વાસ્તવિક રીતે જેવી છે એવી એનો સ્વીકાર કરવો. અને ન્યાયના મતે સત્ય પ્રાપ્તિના 4 પ્રમાણો છે. અને સત્ય જ્ઞાનને પ્રમા કહેવામાં આવે. સાચું જ્ઞાન તમને જો મળે તો એ પ્રમા છે, અને ખોટું જ્ઞાન મળે તો એને અપ્રમા કહેવાય. અને આ સત્ય જ્ઞાન જેના દ્વારા પ્રાપ્ત થાય એને કહેવાય પ્રમાણ. એટલે આપણે માનો કે જે જ્ઞાન જેના દ્વારા મેળવવા માગતા હોય એ જ્ઞાનમાં જે પ્રમાણ તરીકેનો ઉપયોગ થયો હોય એ પ્રમાણની વાત છે. તો એમાં ન્યાય અનુસાર 4 પ્રમાણનો સ્વીકાર કર્યો છે. કયા 4 પ્રમાણ? તો કે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ પ્રમાણ. આ 4 પ્રમાણો દ્વારા તમને જગતનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. ન્યાયના મતે આત્મા, ન્યાય દર્શન આત્મા વિશે શું માને છે? તો કે શરીરને મનથી અલગ છે એ એવું સ્વીકારે છે. અને આ અલગતાને જાણવું એટલે યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ કરવી. એટલે કે આત્માથી શરીરને મનથી અલગ છે, આ એક વિચાર છે. અને આ વિચારને જો યોગ્ય રીતે જાણીએ અને જો જ્ઞાન પ્રાપ્ત થાય તો એને કહેવાય યથાર્થ જ્ઞાન. આ સ્થિતિ
સુખ દુઃખ રાગ અને દ્વેષ વગરની છે. તમને કોઈપણ વિષયનું સત્ય જ્ઞાન ત્યારે પ્રાપ્ત થાય કે એમાં તમે રાગ દ્વેષ અને સુખ દુઃખ વગરનું તમારું મન છે એ શૂન્ય હોય, તો ત્યારે તમને આ વિષયનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય. ઈશ્વર આ જગતના સર્જન, વિસર્જન અને સ્થિતિનું કારણ છે. એટલે કે ઈશ્વર છે એ આ જગતનું બનાવે છે, એને આગળ ધપાવે છે અને અંતમાં એનો નાશ કરે છે. તો ઈશ્વર જગતની રચના શાશ્વત અણુ, સ્થળ, કાળ, આકાશ, મન અને આત્માઓ દ્વારા કરે છે. કોના દ્વારા? તો કે શાશ્વત અણુ. એટલે અમુક અણુ એવા છે કે જે જગતનો નાશ થશે છતાં એ અણુ અહીંયા હશે. સ્થળ હશે, કાળ હશે, આકાશ હશે, મન હશે અને આત્મા હોય છે. તો જગતનો નૈતિક શાસક ઈશ્વર છે અને ઈશ્વરે જગતની જીવંત અસ્તિત્વ ધરાવનારાઓના કલ્યાણ માટે આ રચના કરેલી. આપણે એમ કહીએ કે ભાઈ જગતનું અને આ દુનિયાનું સર્જન શા માટે કરેલું? તો કે ઈશ્વરનો હેતુ એવો છે કે આ જગતમાં જે જીવ છે એ જીવનો ઉદ્ધાર કરવા માટે એને આ આખી દુનિયાની રચના કરેલી. એટલે યાદ રાખજો, ન્યાય દર્શન છે એ ગૌતમ મુનિ છે, વાસ્તવવાદી છે અને 4 પ્રમાણનો સ્વીકાર કરે છે. પછી વૈશેષિક દર્શન, એના પ્રણેતા કર્ણાદ મહર્ષિ છે, એટલે કે કર્ણાદ મુનિ છે. ન્યાય દર્શન જેવી જ વિચારસરણી વૈશેષિકની છે. વૈશેષિક પણ 4 પ્રમાણનો સ્વીકાર કરે છે. વૈશેષિક દર્શનનું દૃષ્ટિબિંદુ ન્યાય દર્શનના જીવ જગત આત્મા અને ઈશ્વર અંગેના દૃષ્ટિબિંદુ જેવું જ, એટલે કે બે ન્યાય અને વૈશેષિક બંને સમાન છે. વૈશેષિક દર્શન જ્ઞાનના વિષયોની સવિશેષ વિચારણા કરે છે અને વૈશેષિક દર્શન સમગ્ર જગતને 7 પદાર્થમાં વિભાજન કરે છે. બરાબર? ઓલા 4 પ્રમાણોનો સ્વીકાર કરતા હતા, આ 7 પદાર્થો, એમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ, આ 7 પદાર્થોને આધારે આપણે જગતનું જ્ઞાન છે એ મેળવી શકીએ. પછી આવે છે ત્રીજું સાંખ્ય દર્શન. તો સાંખ્ય દર્શન છે એ કપિલ મુનિ. સાંખ્યનું દૃષ્ટિબિંદુ દ્વૈતવાદી અને વાસ્તવવાદી. દ્વૈત એટલે 2. તો સાંખ્ય 2 અંતિમ તત્વોનો સ્વીકાર કરે, એટલે 2 એટલે દ્વૈત. તો દ્વૈતવાદી એટલે કે 2 બાબતનો સ્વીકાર કરતા હોય. તો આ 2 બાબતો એટલે કઈ? એક પુરુષ અને બીજું પ્રકૃતિ. પુરુષ અને પ્રકૃતિ બંને તત્વો તેના અસ્તિત્વના સંદર્ભમાં સ્વાતંત્ર્ય છે. ચેતના એ પુરુષનું હાર્દ છે, એટલે પુરુષ કેવો છે? ચેતન બનતો. એટલે કે આપણે આ ચેતન તત્વ સ્થૂળ શરીર, ઇન્દ્રિયો અને મનથી અલગ છે અને જગતના સમગ્ર વિષયોથી પણ એ જુદા છે. પુરુષ પોતે શાશ્વત ચૈતન્ય છે. જગતની પ્રવૃત્તિનો અને પરિવર્તનનો તે માત્ર સાક્ષી કે દ્રષ્ટા છે. જગતની ભૌતિક વસ્તુઓના પુરુષના ભોગ માટે છે. આ પુરુષો અનેક છે. સાંખ્યને ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવાની જરૂર જણાતી નથી. આ અર્થમાં સાંખ્ય દર્શન છે એ નિરીશ્વરવાદી દર્શન છે. તો સાંખ્યના મતે પ્રમાણભૂત જ્ઞાનના પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ પ્રમાણ, એટલે કે સાંખ્ય દર્શન 3 પ્રમાણનો સ્વીકાર કરે છે. 2 તત્વ ચેતન અને પુરુષનો સ્વીકાર કરે છે. પુરુષ એટલે કે આપણે એટલે કે આપણામાં રહેલું ચેતન તત્વ એ પુરુષ.
તો આપણે નહીં હોય તો એ ચેતન તત્વ તો હશે જ, એટલે એ તો શાશ્વત છે, એ આ જગતનો દ્રષ્ટા છે, બરાબર. એટલા માટે એને નિરીશ્વરવાદી કીધું, કારણ કે પુરુષ અને ચેતનાને સ્વીકાર કરવામાં આવ્યો છે, ઈશ્વરનો સ્વીકાર કરેલો નથી. પછી આવે છે યોગ દર્શન. તો કે યોગના પ્રણેતા મહર્ષિ પતંજલિ યોગનું તત્વચિંતન સાંખ્યને અનુસરે. આથી યોગની જ્ઞાન મીમાંસા અને તત્વમીમાંસા સાંખ્ય દર્શન જેવી જ છે, છતાં યોગ દર્શન ઈશ્વરના અસ્તિત્વમાં માને છે. સાંખ્ય દર્શાવેલ મુક્તિ માટેનું વિવેક જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય તેની શોધ કોણ કરે? તો કે યોગ દર્શન. એ અનુસાર બાહ્ય અને આંતરિક જગતનું જ્ઞાન આપનારી વૃત્તિઓને એ કહે છે ચિત્તવૃત્તિ. કારણ કે જગતનું આંતરિક જગતનું જ્ઞાન અને બાહ્ય જગતનું જ્ઞાન, એટલે કે આપણા શરીરની અંદરનું જ્ઞાન અને શરીરની બહારનું જ્ઞાન મેળવવું હોય તો એ કઈ વૃત્તિ દ્વારા મળે? તો કે ચિત્તવૃત્તિ દ્વારા. અને આ ચિત્તમાં રહેલી જે વૃત્તિ છે એને અટકાવવી એટલે ચિત્તવૃત્તિનો નિરોધ થાય. તો ચિત્તવૃત્તિના નિરોધ માટે તમને 8 પગથિયા આપેલા છે. એ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાનને સમાધિ, એને અષ્ટાંગ યોગ અથવા તો અષ્ટાંગ માર્ગ પણ કહેવામાં આવે છે. એના દ્વારા માનવીને વિવેક જ્ઞાન પ્રાપ્ત થાય. અને ઈશ્વરની માન્યતાના સંદર્ભમાં યોગ દર્શન સાંખ્ય દર્શનથી અલગ છે. સાંખ્ય નિરીશ્વરવાદી છે, જ્યારે યોગ છે એ ઈશ્વરવાદી. આત્મ સાક્ષાત્કાર અને ધ્યાન માટે ઈશ્વર છે એ જરૂરી. યોગના મતે ઈશ્વર શાશ્વત, સર્વવ્યાપી, સર્વશક્તિમાન અને બધી જ મર્યાદાઓથી પર આવો વિશિષ્ટા પુરુષ છે. તો સાંખ્યની માફક યોગ દર્શન પણ પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ પ્રમાણ એમ 3 પ્રમાણનો સ્વીકાર કરે છે. હવે આવે છે પૂર્વમીમાંસા. તો પૂર્વમીમાંસા છે એના પ્રણેતા જૈમિન મુનિ. પૂર્વમીમાંસા ભૌતિક જગતના અસ્તિત્વનો સ્વીકાર કરે છે, આથી તેને વાસ્તવવાદી કીધું. આ પૂર્વમીમાંસાનો મુખ્ય હેતુ કર્મકાંડના આધારરૂપ વેદોના પ્રામાણ્યનો સ્વીકાર છે. પૂર્વમીમાંસામાં દર્શન માને છે કે પ્રત્યેક જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ સિદ્ધ. પૂર્વમીમાંસા હરેક જ્ઞાનને કેવું કહે છે? સ્વતઃ સિદ્ધ. સ્વતઃ સિદ્ધ એટલે કે ખુદ જ સિદ્ધ થયેલું છે, એને સિદ્ધ કરવાની કોઈ જરૂર રહેતી નથી. આવી જ રીતે વૈદિક જ્ઞાનનું પ્રામાણ્ય પણ સ્વયં સિદ્ધ છે. એટલે વેદમાં જે કાંઈ કીધું છે એનું પ્રમાણ દેવાની જરૂર નથી, પણ એ સ્વયં સિદ્ધ છે, એટલે એ પણ સ્વતઃ સિદ્ધ થયું. તો પૂર્વમીમાંસાના મતે વેદો અને તે દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન સંશય રહિત છે, એટલે કે વેદો દ્વારા તમને જે જ્ઞાન મળે એમાં શંકા રહેતી નથી. આ પૂર્વમીમાંસક પ્રભાકર જ્ઞાનના 5 પ્રમાણોનો સ્વીકાર કરે છે: પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થાપત્તિ. આ 5 પ્રમાણોમાં કુમારીલ ભટ્ટ અનુપલબ્ધિનો ઉમેરો કરે એટલે 6 થાય. આમ પૂર્વમીમાંસા દર્શન 6 પ્રમાણનો સ્વીકાર કરે છે. જગત અસ્તિત્વ ધરાવે છે, વાસ્તવિક છે, પરિવર્તનશીલ છે, આત્મા શાશ્વત તત્વ છે અને જીવની મુક્તિ એટલે કે જન્મ મરણની ઘટમાળામાંથી છુટકારો, એટલે કે સર્વ પ્રકારના દુઃખમાંથી છુટકારો. ચેતના તે આત્માનું આંતરિક સ્વરૂપ નથી, પણ શરીર, મન અને ઇન્દ્રિયોના સંયોગને લીધે ચેતના ઉદ્ભવે છે. એટલે શું કીધું? જગત અસ્તિત્વ ધરાવે, વાસ્તવિક અને પરિવર્તનશીલ છે જગત, કારણ કે જગતમાં નવા નવા બદલાવો કાયમી માટે જોવા મળે છે. આત્મા છે ખબર છે કે શાશ્વત છે, અનંત છે. અને જીવની મુક્તિ એટલે કે આપણામાં રહેલા જીવની મુક્તિ એટલે કે આ જે જન્મ મરણના જે ફેરાવો, જે ચક્ર છે એમાંથી કાયમી માટેનો છુટકારો, એટલે એને આપણે કહીએ મોક્ષ. અને ચેતના છે એ આત્માનું આંતરિક સ્વરૂપ નથી, પણ શરીર અને મન અને ઇન્દ્રિયોના સંયોગને લીધે ચેતના ઉદ્ભવે છે. એટલે કે શરીર, મન અને ઇન્દ્રિયોને હિસાબે ચેતના હોય, અને ચેતના છે આત્માનું આંતરિક સ્વરૂપ નથી, પણ કેવું છે? બાહ્ય સ્વરૂપ. હવે આવે છે
છઠ્ઠું એટલે ઉત્તર મીમાંસાની અંદર મહર્ષિ વેદવ્યાસ, બાદરાયણ, બરાબર. તો બાદરાયણના બ્રહ્મસૂત્રો ઉપનિષદના ચિંતનનું વ્યવસ્થિત રૂપ આપવાનો પ્રયત્ન કરે. બ્રહ્મસૂત્રો પર ઘણા બધા ભાષ્યો રચાણા. એમાં શંકરાચાર્ય અને રામાનુજાચાર્યના બ્રહ્મસૂત્રો પર ભાષ્યો પ્રખ્યાત છે. શંકરાચાર્ય પોતાના બ્રહ્મસૂત્ર ભાષ્યમાં પ્રતિપાદિત કરે છે કે ઉપનિષદો કેવલાદ્વૈત સિદ્ધાંતને વ્યક્ત કરે, અને શંકરાચાર્યના મતે કેવળ એક જ પરમ સત્તાની કોણ છે? બ્રહ્મ. જ્યાં સુધી જગત પ્રત્યક્ષ થાય ત્યાં સુધી જગતનો કર્તા ઈશ્વર છે એવું શંકરાચાર્ય માને. જ્યારે જગત આભાસ એટલે કે ખોટું આપણને દેખાશે ત્યારે એનો મતલબ એમ સમજો કે ઈશ્વર નથી. આમ જ્યાં સુધી વ્યવહારિક જગત અસ્તિત્વ છે ત્યાં સુધી જગત અને માયાનું અસ્તિત્વ છે. પણ જ્યારે સાચી પારમાર્થિક અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે વ્યવહાર જગતનો લોપ થઈ જાય. એટલે આપણને જ્યારે વાસ્તવિક જગત દેખાવા માંડે છે ત્યારે વ્યવહારિક જગતનો લોપ થઈ જાય. લોપ એટલે આપણને પછી દેખાતું નથી. અને આ પારમાર્થિક સ્વરૂપની પ્રાપ્તિ અવિદ્યા કે અજ્ઞાનના નાશ દ્વારા થાય. આત્મા સર્વ પ્રકારના વર્ગણોમાંથી મુક્ત બની અને પૂર્ણ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરે અને બ્રહ્મ સાથે એકરૂપ બને. અને આ અર્થમાં શંકરાચાર્ય એને કેવા કહે છે? કેવલાદ્વૈત. દ્વૈત એટલે બે, અને કેવલા એટલે મોક્ષ. એટલે મોક્ષમાં ઈશ્વર અને આત્મા બંને એક બની જાય. રામાનુજ શાંકર વેદાંતથી અલગ રીતે વિચારે. રામાનુજના મતે ઈશ્વરે પરમ સત્તા, ઈશ્વરના ચિત્ત અને અતિ જળ અને ચેતન સમાયેલા. ઈશ્વર સર્વજ્ઞ છે, બધું જાણે છે, સર્વશક્તિમાન છે, પરમ શુભ સ્વરૂપ છે. તે સર્વ સદ્ગુણોનો ભંડાર છે. જેમ કરોળીઓ પોતાના શરીરમાંથી લાળ કાઢી અને ઝાડુ બનાવે એ જ રીતે જળ અને ચેતન તત્વોની રચના કરે છે, અને જળ અને ચેતન તત્વનું શાશ્વત અસ્તિત્વ છે. તો રામાનુજાચાર્ય અનુસાર ઈશ્વર આપણા પ્રેમનો યોગ્ય વિષય છે. ભક્તિ દ્વારા જે કંઈ આપણને પ્રાપ્ત થાય એ ઈશ્વરનું સાનિધ્ય છે. શુદ્ધ આત્મા ઈશ્વરના સાનિધ્યમાં હોવા છતાં રામાનુજ અનુસાર તે ઈશ્વર સાથે એકરૂપ નથી. કારણ મર્યાદિત ક્યારેય અમર્યાદિતતાનો આધાર બને નહીં. એટલે આપણે ગમે એટલા ઈશ્વરને ચાહીએ પણ આપણે ઈશ્વરનો આધાર બનતા નથી. એટલે ઈશ્વરચિત અતિથિ વિશિષ્ટ હોવાને કારણે રામાનુજ એમ કહે છે કે એ વિશિષ્ટાદ્વૈત છે. તો શંકરાચાર્ય, રામાનુજાચાર્ય આ બંને માટેના 3 પ્રમાણો સ્વીકાર કરે છે. કયા છે? તો પ્રત્યક્ષ, અનુમાન ને શ્રુતિ. તો આપણે હવે આની અંદર તમને કોષ્ટક આપેલું છે. આ કોષ્ટક તમે વ્યવસ્થિત તૈયાર કરી નાખજો. એમાં તમારે 6 દર્શનના નામ, એના પ્રણેતા અને એના પ્રમાણો આટલું જ તમારે પાકું કરવાનું છે. ત્યાં સુધી ધન્યવાદ.